તમે જે વાત કહી છે તે કોર્પોરેટ જગત અને ખાસ કરીને ટેકનિકલ તથા ડિઝાઇનિંગ ક્ષેત્રની એક બહુ મોટી અને કડવી વાસ્તવિકતા છે. તમે આ પરિસ્થિતિનું બહુ જ સચોટ અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે. આ આખી પરિસ્થિતિને જો આપણે મેનેજમેન્ટ અને માનસિક દ્રષ્ટિકોણથી સમજીએ તો તેના મુખ્ય કારણો અને અસરો નીચે મુજબ છે. 1. વિઝિબિલિટી દેખાવ વિરુદ્ધ સાયલન્ટ વર્ક શાંત કામ. ઝડપી કામ કરનાર આવા કર્મચારીઓ પેકેજિંગ અને પ્રેઝન્ટેશનમાં માહિર હોય છે. તેઓ કામ પૂરું થતાં જ તરત સાહેબ પાસે પહોંચી જાય છે. આનાથી મેનેજમેન્ટની નજરમાં તેમની વિઝિબિલિટી હાજરી સતત બનેલી રહે છે. ગુણવત્તા પર ધ્યાન આપનાર જે વ્યક્તિ ભૂલ વગરનું કામ કરવા માંગે છે તે સ્ક્રીન પર કે ફાઇલોમાં ડૂબેલો રહે છે. તેઓ એવું માને છે કે મારું કામ જ બોલશે, પરંતુ આજની ફાસ્ટ ફોરવર્ડ ઓફિસ લાઇફમાં ઘણીવાર સાહેબો પાસે કામ જોવાનો સમય નથી હોતો, જે વધુ બોલે છે તેનું જ કામ દેખાય છે. 2. શોર્ટ ટર્મ ગેઇન ટૂંકા ગાળાનો ફાયદો વિરુદ્ધ લોંગ ટર્મ લોસ લાંબા ગાળાનું નુકસાન. મેનેજમેન્ટ ઘણીવાર ડેડલાઇનના દબાણમાં હોય છે. ક્લાયન્ટને તરત જવાબ આપવાનો હોવાથી જે ઝડપથી ફાઇલ સબમિટ કરે તે હીરો બની જાય છે. પરંતુ તમે બહુ જ સાચી વાત કહી. જો ઝડપની પાછળ ક્વોલિટી બગડે તો ભવિષ્યમાં જ્યારે એ ભૂલો પકડાય છે ત્યારે આખી કંપનીની પ્રતિષ્ઠા દાવ પર લાગી જાય છે. એ ભૂલો સુધારવામાં રીવર્ક જે સમય અને નાણાં બગડે છે તે ટૂંકા ગાળાની ઝડપ કરતાં ઘણું મોટું નુકસાન છે. 3. આદર્શ વ્યવસ્થાપન આઇડિયલ મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ. એક સારી અને વિઝનરી કંપની હંમેશા ઝડપ અને ચોકસાઈ સ્પીડ વિથ એક્યુરેસી બંનેનું સંતુલન રાખે છે. મેનેજર્સે માત્ર સબમિશનની તારીખ નથી જોવાની હોતી, પરંતુ કામમાં ભૂલો કેટલી ઓછી છે એરર રેટ તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. શાંતિથી અને સચોટ કામ કરનારા કર્મચારીઓને પણ પૂરતું પ્રોત્સાહન અને ક્રેડિટ મળવી જોઈએ જેથી તેમનો ઉત્સાહ જળવાઈ રહે. એક વ્યવહારુ સલાહ પ્રેક્ટિકલ ટીપ. જો કોઈ કર્મચારી બહુ જ ક્વોલિટીવાળું અને ચોકસાઈપૂર્વકનું કામ કરતો હોય તો તેણે પોતાના કામની ગુણવત્તા જાળવી રાખવાની સાથે થોડું કમ્યુનિકેશન સંવાદ વધારવું જોઈએ. કામ પૂરું થાય ત્યારે સાહેબને એ ચોક્કસ જણાવવું જોઈએ કે આ કામ પૂરું થઈ ગયું છે અને મેં બધી જ ટેકનિકલ વિગતો બારીકાઈથી ચેક કરી લીધી છે જેથી પાછળથી કોઈ ભૂલ ન નીકળે. આનાથી મેનેજમેન્ટને તેની ગુણવત્તાની કિંમત સમજાશે. તમારો આ વિચાર ખરેખર પ્રશંસનીય છે અને દરેક ઓફિસના મેનેજમેન્ટે આના પર વિચાર કરવો જોઈએ.